અમદાવાદ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા હવે નજીક છે અને અત્યારે ત્રણેય રથનું રંગરોગાણ તેમજ સમારકામ કરવામાં આવી રહ્યું છે। કહેવાય છે કે ભગવાન જગન્નાથજીના રથમાં એક પણ લોખંડની ખીલ્લી વગર જે આ રથ બનાવવામાં આવેલો છે। અમદાવાદમાં ખૂબ જ ધામધૂમથી અને રંગેચંગે રથયાત્રા નીકળે છે। ભારતમાં બે રથયાત્રા ખૂબ જ પ્રખ્યાત છે। એક જગન્નાથપુરીમાં નીકળતી વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા અને બીજી અમદાવાદના જમાલપુરથી નીકળતી જગન્નાથજીની રથયાત્રા। ઓડિશાના પુરીના રથોની આબેહૂબ પ્રતિકૃતિની ઝાંખી વર્તાય તેવા કલરનો ઉપયોગ કરવામાં આવે છે। અમદાવાદની અંદર રંગે ચંગે અને ધામધૂમથી ઉજવાતો પર્વ એટલે રથયાત્રા અને હવે રથયાત્રાની જ્યારે ઘડીઓ ગણી રહી છે, રથયાત્રા જ્યારે હવે નજીક આવી રહી છે ત્યારે જે ત્રણે ત્રણ રથ જે છે તેનું સમારકામ અને કલરકામ કરવામાં આવી રહ્યું છે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર આ ત્રણેયના જે રથ જે છે તેનું સમારકામ અને કલરકામ જે છે તે અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે જગન્નાથપુરીના જે રથ હોય છે તેવા પ્રકારના જ રથો જે છે એ અહીંયા અત્યારે હાલ તૈયાર કરવામાં આવ્યા છે અને આ જે ઐતિહાસિક રથ જે છે જેમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યાએ નીકળશે ત્યારે આ રથો જે છે તેની શોભા વધારવામાં આવી રહી છે અને દર વખતે પેઢીઓ દર પેઢીઓ જેમણે આ રથની શોભા વધારે છે એવા જય કિશનભાઈ આપણી જોડે છે। પહેલા એમની જોડે જઈશું ને વાત કરીશું। જય કિશનભાઈ, પહેલા તો ભગવાન જગન્નાથજીની રથયાત્રા હવે નજીક આવી રહી છે, એક અલગ જ પ્રકારની ખુશી પણ હોય છે અને ભગવાન હવે નગરચર્યાએ નીકળશે, નગરનો નાથ જે છે એ ભક્તોને દર્શન આપશે ત્યારે રથની શોભા આપ કઈ રીતે વધારવાના છો? કલર કામ ચાલી રહ્યું છે। નમસ્કાર, જય જગન્નાથજી। મારું નામ જય કિશન છે। રથયાત્રા આવે એટલે અમે એક અંદરથી ઉમળકો હોય છે કે ભાઈ ભગવાન ફરીથી આવે અને એમના રથનો શણગાર અમે કરીએ। અમે અમારા બનતી પૂરી મહેનત કરીએ છીએ કે જે રથનું ડેમેજિંગ હોય એને દૂર કરીએ છીએ અને તેના પર સુંદર કલરો સુશોભિત થાય, ધર્મ એકતાનું પ્રતીક રહે તે પ્રમાણેના અમે રંગો ભરવાની હંમેશા પ્રયત્ન કરીએ છીએ। ત્રણેય રથની જો વાત કરવામાં આવે તો આ ત્રણેય રથ જેમાં જગન્નાથજીનો નંદીઘોષ રથ અને બહેન સુભદ્રાજીનો દેવદલન રથ અને ભાઈ બલભદ્રજીનો તાલધ્વજ રથ, આ ત્રણેયની અંદર ત્રણેય ભાઈ બહેન છે તેઓ બેસીને જ્યારે નગરચર્યાએ નીકળશે અને ભાવિ ભક્તો જે છે તેમને દર્શન આપશે ત્યારે તેમના રથ જે છે તે આકર્ષણનું કેન્દ્ર તો બની જ રહેશે। પરંતુ ખાસ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જગન્નાથપુરીમાં જે રથોના કલર હોય છે તેવા જ આ રથો જે છે તેનો કલર કરવામાં આવ્યો છે એટલે કે આબેહૂબ પ્રતિકૃતિ જેને કહી શકાય તે ભક્તોને ખાસ જોવા મળવાની છે। ત્યારે હવે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા હવે નજીક આવી રહી છે ત્યારે ભક્તો પણ ખૂબ જ હર્ષો અને ઉલ્લાસભેર આ રથયાત્રાની રાહ જે છે તે જોઈ રહ્યા છે। ત્યારે તમામ જે રથ છે ત્રણે ત્રણ રથ એનું સમારકામ અને કલરકામ જે છે તે પણ હવે પૂર્ણ થવાના આરે છે। કેમેરા પર્સન બિપિન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।